ગુજરાત સરકારે વીજ લેણા માફી યોજના અમલમાં મૂકી છે। કચ્છમાં 62 કરોડ જેટલી રકમ માફ થઈ શકે તેમ છે। લોકોએ માફી મેળવવા આગળ આવવાની જરૂરત છે। 31 મે 2019 અંતિમ તારીખ છે। ગુજરાત સરકારે તારીખ 31/1/2019ની સ્થિતિએ જેમના ઘરના દુકાનના તથા ખેતીવાડીના વીજ જોડાણ કાયમી ધોરણે કપાઈ ગયા હોય તેવા ગ્રાહકોની બાકી લેણી રકમ માફ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં કલમ 126 તથા 135 વીજ ચોરી હેઠળ અંકારવામાં આવેલ બિલ માફ કરવાનો સમાવિષ્ટ કરાયો છે। પશ્ચિમ કચ્છ વીજ વિભાગ 25,133 ગ્રાહકોના 24 કરોડની રકમ માફી કરવા માટે તૈયાર છે, પણ અત્યાર સુધી 1433 ગ્રાહકોએ વીજ વિભાગનો સંપર્ક કરેલ છે અને 3 કરોડ 94 લાખ જેટલી રકમ માફી મેળવી છે। સમગ્ર બાબતે વીજ વિભાગ પશ્ચિમ કચ્છના અધિક્ષક ઇજનેર AS ગરવાએ જણાવ્યું કે ખાસ કરીને સરકારની માફી યોજના આવી શું છે, માફી યોજના શું ટાઇટલ છે અને કેટલા ગ્રાહક ઇન્વોલ્વ છે કે કેટલા ગ્રાહકને આપણે કચ્છમાં માફ કરી શકીએ। આ પૂર્વ કચ્છની તમે પશ્ચિમ કચ્છની વાત કરશો તો પશ્ચિમ કચ્છમાં એવા કેટલા ગ્રાહક છે અને કેટલા રૂપિયા ઇન્વોલ્વ છે અને એમાં કેટલું કામ થયું છે। પશ્ચિમ કચ્છમાં ગુજરાત PGVCL ભુજ વર્તુળ કચેરી હેઠળ જે માફી યોજના આવેલી છે સરકારશ્રીની, એમાં કુલ 25,133 ગ્રાહકો અને રકમ 24 કરોડ જેવી છે એ ઇન્વોલ્વ થાય છે। આ માટેના જરૂરી પગલાં લેવા માટે અમે વિભાગીય કચેરી અને પેટા વિભાગીય કચેરી સુધી સૂચના આપવામાં આવેલ છે। આજ સુધી આ સ્કીમ હેઠળ 1433 વીજ ગ્રાહકો અને 399 એટલે 4 કરોડ જેવી રકમનું સેટલમેન્ટ થયેલું છે। એ બેમાંથી 500 રૂપિયા જે ભરપાઈ કરી અને રિકવરીને બાકીની રકમ જે માફી આપવાની હોય છે એમાં 7 લાખ જેવી રકમ રિકવર થઈ છે અને 392 એટલે 3 કરોડ અને 92 લાખની માફી થયેલ છે। અચ્છા સાહેબ, આ સ્કીમનો મૂળ હેતુ શું હતો કે આ સ્કીમમાં લોકો આવે? સરકારશ્રીએ એવું વિચારેલું કે આ સ્કીમને કારણે એવા વીજ ગ્રાહકો કે જે લોકો પાસે પૈસા નથી અને પૈસા એમનું એરિયસ વધી ગયું છે અને નથી ભરી શકતા, એને કારણે વીજ કનેક્શનો કપાઈ ગયા હોય તો તેવા વીજ ગ્રાહકો 31/1/2019ની સ્થિતિએ જે લોકોના કાયમી ધોરણે વીજ કનેક્શન કપાયેલ છે એવા ગ્રાહકો માટેની આ સ્કીમ આવેલી છે કે જો તેઓ 31/1/2019ની સ્થિતિએ કાયમી ધોરણે વીજ કનેક્શન કપાય હોય તો એમને રૂપિયા 500 ભરપાઈ કરી અને બાકીની રકમ માફી આપવામાં આવે છે। અચ્છા સર, કઈ કેટેગરી માટે માફી યોજના છે? ખાસ 3 કેટેગરી આમાં સામેલ થયા છે। એક તો ગ્રાહક રેસિડેન્શિયલ કેટેગરી છે ઘર વપરાશની, એમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી જાય અને શહેરી વિસ્તારમાં BPL ગ્રાહકો જે છે એ લોકો માટે છે। બીજી છે કોમર્શિયલ ગ્રાહકો કે જે લોકોનો લોડ 10 કિલોવોટ સુધીનો છે એ લોકો માટેની સ્કીમ છે। અને ત્રીજી કેટેગરી ખેતીવાડીની છે। ખેતીવાડીમાં પણ આ રીતે જ 31/1/2019ની સ્થિતિએ કાયમી ધોરણે કપાયેલ હોય એવા વીજ ગ્રાહકો માટે સ્કીમ છે। વધુમાં જે 126ની કલમ અને 135ની કલમ હેઠળ જે ચોરીના કેસો છે અને એમને વીજ 126 અને 135ની હેઠળ બિલો આપવામાં આવેલ છે એવા બિલોની રકમમાં પણ જો તેઓ પહેલી વખત પકડાયેલા હોય 126 અથવા 135ની કલમ હેઠળ પહેલી વખત વીજ બિલ આપવામાં આવેલું હોય અને તેવા વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે। અચ્છા સાહેબ, અને ખાસ કરીને તમે કહો જો BPL તો ઓલ ગ્રાહક માટે આ સ્કીમ નથી, માત્ર શહેરી વિસ્તારમાં BPL માટે છે, ગ્રામ્ય વિસ્તારમાં ઓલ ઘર વપરાશના છે। સરહદી વિસ્તારમાં ઓનલી BPL, સિટી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં ઘર વપરાશના BPL વીજ ધોરણ, બાકીનાને નહીં। બાકીના અચ્છા, હવે તમે એ પૈસા ભરે પછી પુનઃજોડાણ ચાલુ કરી દો છો એગ્રીકલ્ચર કે એવું? એના માટે જ છે આ સ્કીમ કે જે લોકો પૈસા બાકી છે અને વીજ કનેક્શન કંપની નથી આપી શકતી, આ રીતે જો એનું વીજ લેણું માફી થઈ જાય અને ક્લિયર થઈ જાય તો એ વીજ કનેક્શન લઈ શકે। અચ્છા, વ્યવસ્થાથી લઈ શકે એ ચીજને પુનઃ ચાલુ કરો? ખેતીવાડી સિવાય તો જરૂરત જ નથી કે પુનઃચાલુ કરવું, નવું કનેક્શન લઈ જ શકે છે। ખેતીવાડી માટે જે તે વખતે એવું હતું કે ત્યારે વેઇટિંગ આવતું હતું, અત્યારે નવી શું છે પુનઃ ચાલુ કરવાની વ્યવસ્થા છે? નવું વીજ જોડાણ મેળવી શકશે। બીજી તરફ પૂર્વ કચ્છના અધિક્ષક ઇજનેર અંજારથી RD મેઘાણીએ જણાવ્યું કે પૂર્વ કચ્છની સર્કલ કચેરી હેઠળના 33,731 ગ્રાહકોના 38 કરોડ 63 લાખની રકમ માફી પાત્ર છે। તેમાંથી 2,215 ગ્રાહકના 5 કરોડ 55 લાખની રકમ માફ કરેલ છે। સમગ્ર કચ્છનું ચિત્ર જોઈએ તો
કચ્છના 68,864 ગ્રાહકના લગભગ 63 કરોડની રકમ આ યોજના હેઠળ માફ કરી શકાય છે. અત્યાર સુધી 3,648 ગ્રાહકોના 9.5 કરોડ જેટલી રકમ માફ કરાઈ છે તેમ જણાવવામાં આવેલ છે. ગ્રાહકોએ જાગૃતિ બતાવી સંબંધિત વીજ કચેરીનો સંપર્ક કરી માત્ર ₹500 રોકડા ભરી લેણા માફીનો લાભ લઈ શકે છે. આ માફી યોજના તારીખ 31/5/19 સુધી અમલમાં રહેશે.